આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચેતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું, કાકા ગુજરાતની જનતા છે ચેતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ પડા આ જ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આદિવાસી સમાજનો એક ભણેલો ગણેલો યુવાન કે જેમણે આદિવાસીઓના અધિકારો માટે, આદિવાસી વિસ્તારની અંદર થતા ભ્રષ્ટાચારની સામે, આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નો માટે અવાજ ઉપાડ્યો, સરકારની સામે સંઘર્ષ કર્યો. જનતાએ, આદિવાસી વિસ્તારની જનતાએ તમામે એ યુવાનને ભરપૂર સમર્થન આપ્યું. અને આજે આદિવાસી સમાજમાં એકમાત્ર નેતા તરીકે ઉભરી આવેલા ભાઈ ચેતરભાઈ વસાવા ભાજપની સામે સતત સંઘર્ષ કરે છે. ભાજપની સામેના સંઘર્ષથી વારંવાર ભાજપે એમને ઝુકાવવા માટે અનેક ઓફરો કરી, ભાજપમાં આવી જવા માટે અનેક ઓફરો કરી. આમ છતાં સમાજ માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના પૂર્વજોએ આપેલા વારસા માટે લડતા ચેતર વસાવાએ ભાજપની સામે ઝૂકવાનું પસંદ ન કર્યું. આજે એટલા માટે ચેતરભાઈ વસાવાને એક માત્ર ઉપજાવી કાઢેલા કેસમાં 7 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. ધારાસભ્ય છે, પોતાના વિસ્તારના લોકોના પ્રતિનિધિ છે,
આદિવાસી સમાજના પ્રતિનિધિ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ સમાજને ઝુકાવવા માટે, બીજો કોઈ ચૈતર વસાવા ઉભો ન થાય એના માટે આજે ચૈતર વસાવા ઉપર ખોટો કેસ કરી અને આજે એમને સજા થઈ છે. અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. અમે ઉપર સુધી જઈશું, તમામ કોર્ટના દરવાજા ખટખટાવીશું અને ન્યાય મેળવીને રહીશું. સત્ય જે છે એ છેલ્લે પણ જીત તો સત્યની થવાની છે. પણ એક વાત આજે ચોક્કસ ગુજરાતના લોકો અને આદિવાસી સમાજ માટે આપણા સૌના સામે આવી છે કે ભાજપ માટે વિપક્ષની અંદર જે અવાજ ઉપાડવા વાળા લોકો છે, એમની સામે બોલવા વાળા લોકો છે, એમને ખતમ કરવા માટે, એમને દબાવવા માટે, એમને પરાજિત કરવા માટેના માત્ર કામ હવે ભાજપ પાસે વધ્યું છે. એની પાસે કોઈ નીતિ નથી. સમાજનું ભલું થાય, લોકોનું ભલું થાય, ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય એવું કોઈ કામ ભાજપ કરતી નથી. પણ ભાજપનું કામ માત્ર ને માત્ર એ છે કે એમણે વિપક્ષની અંદર બેઠેલા, સામે બોલતા, અવાજ કરતા લોકોને કોઈ પણ ભોગે બેસાડવાનું કામ જે છે એ ભાજપની એક માત્ર નીતિ રહી છે. મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે હવે જાગો. આ લોકતંત્રને ખતમ કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની ગુલામી વધારે સહન ના કરાય. હવે જાગવું જોઈએ. આ તમામ જે સત્તા ભાજપને આપણે આપી છે, એ સત્તાનો એ દુરુપયોગ કરે છે. કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર લોકો આજે ભાજપમાં બેઠા છે. ગુજરાતને લૂંટનાર લોકો આજે ભાજપમાં બેઠા છે. પણ એના વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય. સામાન્ય માણસનો અવાજ ઉપાડવા વાળો, સામાન્ય માણસ માટે કામ કરવા વાળા વ્યક્તિ વિરુદ્ધ આ કાર્યવાહી થવાની જે પ્રથા પાડી છે ભાજપે, એ પ્રથા ગુજરાતના માટે ઘાતક છે. ગુજરાતને ભરખી જશે, ગુજરાતને લૂંટી લેશે. આવા લોકોની સામે હવે જાગો. આપણે સૌ સાથે મળી ભાઈ ચૈતર વસાવાની સાથે રહીએ, ચૈતર વસાવાને સમર્થન આપીએ, એમનું જે ઉત્સાહ છે એ વધારવાનું કામ કરીએ. આવો સૌ મળી અને ગુજરાતની અંદરથી ભાજપને ભગાવવાનું કામ કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.